અમરેલીના ચિત્તલ ખાતે વંદે ભારત ટ્રેનના કરાયા વધામણા। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। વાત વિગતે કરીએ તો અમરેલી જિલ્લાના ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે આજનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો। આજ તારીખ 17 ઓગસ્ટ 2026ના રોજ લાંબા રૂટ પર દોડતી વંદે ભારત ટ્રેનનું ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત અને વધામણા કરવામાં આવ્યા હતા। અમરેલી જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અથાગ પ્રયત્નોના પરિણામે વંદે ભારત ટ્રેનને ચિત્તલ ખાતે સ્ટોપેજની મંજૂરી મળતા સમગ્ર અમરેલી જિલ્લામાં ખુશીની લાગણી જોવા મળી હતી। વંદે ભારત ટ્રેનના ચિત્તલ ખાતે આગમન સમયે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, લાઠી દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સહિતના આગેવાનો અને હજારોની સંખ્યામાં જનમેદની ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી હતી। ભારત માતા કી જયના જયઘોષ અને હર્ષોલ્લાસ તથા ઉત્સાહભેર વંદે ભારત ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ચિત્તલ ખાતે સ્ટોપેજ મળવાથી હવે અમરેલી જિલ્લાના નાગરિકો માટે દેશના વિવિધ મહત્વના શહેરો સુધી ઝડપી અને સુવિધાયુક્ત મુસાફરીનો માર્ગ વધુ સરળ બનશે। જિલ્લાના મુસાફરોને ગુજરાતના મોટા શહેરો સાથે જોડાણ મળવાની સાથે આગળના રૂટ પર આવેલા મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પહોંચવામાં પણ સુવિધા મળશે। ખાસ કરીને અમદાવાદ જેવા મહત્વના શહેર સુધીની મુસાફરીમાં સમયની બચત સાથે વ્યવસાય, શિક્ષણ, નોકરી અને અન્ય કામકાજ માટે જતા નાગરિકોને આ ટ્રેનનો લાભ મળશે। આ ઉપરાંત રૂટ સાથે જોડાયેલા વિવિધ શહેરો અને ધાર્મિક સ્થળો જેમ કે સોમનાથ, જૂનાગઢ સહિતના મહત્વના ધાર્મિક સ્થળોની યાત્રા માટે રેલવે કનેક્ટિવિટી વધુ બની શકે છે। ચિત્તલ ખાતે વંદે ભારતનો સ્ટોપેજ માત્ર એક ટ્રેનનું સ્ટોપેજ નથી, પરંતુ અમરેલી જિલ્લાના વિકાસ અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે। આજના આ ઐતિહાસિક અવસરને હજારો લોકોની હાજરીને યાદગાર બનાવી દીધો હતો। ચિત્તલ રેલવે સ્ટેશન પરથી વંદે ભારત ટ્રેનની સિટી સાથે અમરેલી જિલ્લાના વિકાસની સફરમાં વધુ એક નવું પાનું ઉમેરાયું છે। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી।